આગળ વાત કરીશું તો ભાજપની ચૂંટણી સમિતિની બેઠક આજે મળવાની છે। પ્રધાનમંત્રી મોદી આ બેઠકમાં હાજર રહેશે। પ્રથમ અને બીજા ચરણના ઉમેદવારોના નામની અહીંયા ઘોષણા કરવામાં આવશે। 100 જેટલા ઉમેદવારોની અહીંયા જાહેરાત થઈ શકે છે। 16, 18 અને 22 એમ 3 દિવસમાં બીજેપી તમામ ઉમેદવારોની નામની ઘોષણા કરશે। તો આજે આ બેઠક મળશે, જેમાં પહેલા અને બીજા ચરણના જે ઉમેદવારોના નામ છે તેની ઘોષણા થશે। 180 જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। આ સાથે 16, 18 અને 22 આ 3 દિવસમાં બીજેપી તમામ ઉમેદવારોની ઘોષણા કરશે। હિતેન વિઠલાણી આ વિષય પર વાતચીત કરવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે હિતેન, ચૂંટણી સમિતિની બેઠક જે મળવાની છે, અલગ અલગ નામોની જાહેરાત આજે તમામની થઈ શકે છે, શું વિગતો? બિલકુલ, પ્રથમ અને બીજા ચરણની ચૂંટણીના લઈને બીજેપીની જે છે આ પ્રથમ સીઈસીની બેઠક આજે યોજાવા જઈ રહી છે। સાંજે 4 કલાકે બીજેપી મુખ્યાલયમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળશે। પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ રહેશે। જે અલગ અલગ જગ્યાએથી જે સેન્સ લેવામાં આવ્યા છે તે રિપોર્ટ જે છે તે કેન્દ્રીય ચૂંટણી સમિતિની સમક્ષ રાખવામાં આવશે અને તે નામ ઉપર મોહર લગાડવામાં આવશે। હાલાકી ઉમ્મીદ છે કે જે હિસાબે પ્રથમ ચરણની અંદર 91 બેઠકો છે, તો ક્યાંક ને ક્યાંક પ્રથમ અને બીજા ચરણની મળીને 180 જેટલી ઉમેદવારોની યાદીની જાહેરાત જે છે તે બીજેપી આજે રાત સુધીમાં કાં તો મોડી સાંજ સુધીમાં કરી દે તેવી એક ઉમ્મીદ દેખાઈ રહી છે। જી આભાર હિતેન સમગ્ર માહિતી બદલ। તો આજે જે બેઠક મળશે, નરેન્દ્ર મોદી તેમાં હાજરી આપશે। તમામ 100ની આસપાસ જેટલા ઉમેદવારોના નામની આજે ઘોષણા થઈ જશે। 16, 18 અને 22 એમ 3 દિવસમાં ઉમેદવારોના નામની ઘોષણા થશે।